રાજા પટિયાર નો હશે બુદેવ। હા મહારાજ। તો હું તમને મારી બાજુમાં બેસાડીશ બુદેવ। અતિ ઉત્તમ મહારાજ, અતિ ઉત્તમ। અને એથી ઓછું પડે તો હે બુદેવ લલકાર જો આ રાજા પટિયાર ને અરે સોનું માંગશો તો સોના મોહરા આપીશ અને સોના મોહર ઓછા પડે તો લલકાર જો આ રાજપૂત ને હું મારું ધડ મસ્તક અલગ કરી હું તમારા ચરણોમાં ધરીશ બુદેવ। નહીં મહારાજ, આ તો આનંદની વાત કહેવાય મહારાજ, આનંદની વાત કહેવાય। અરે બુદેવ આ તો કહી છે મેં દયા ભાવની એક ઉદારતાની વાત કહી છે। હા મહારાજ। હવે કાન ખોલીને સાંભળો। કહો મહારાજ। મેં તમને પૂછ્યું નથી કે તમે ક્યાંથી આવો છો અને ક્યાં જાઓ છો। હા મહારાજ। પરંતુ કદાચ જો મારા રાજ અંદર મેરી મુરાદથી આવ્યા હશો, જે કોઈ મારા રાજ અંદર આવી આંખ કાઢીને જુએ છે તો રાજા પટિયારે આંખ કાઢીને ખચકાતો નથી। હા મહારાજ। જે કોઈ મારા રાજ અંદર આવી આંગળીના ટેરવા ચીંધે તો આંગળીના ટેરવાની સાફ રાજા પટિયાર લે છે। હા મહારાજ। માટે હવે રાજા પટિયાર તમને પૂછે છે કે તમે ક્યાંથી આવો છો અને ક્યાં જાઓ છો અને ગઢ પિંગલમાં આવવાનું કારણ શું છે। અરે મહારાજ, જે બોલવું તે સત્ય બોલવું એ ગુરુનો ધર્મ છે મહારાજ, માટે જે કહીશ તે સત્ય કહીશ મહારાજ। તો સાંભળો મહારાજ, હું પોકરણગઢથી આવું છું અને પોકરણગઢના રાજા અજમલનો રાજવાસ છું મહારાજ। ખામોશ બુદેવ, ખામોશ। આજ ગઢ પિંગલમાં આવી પોકરણગઢનું નામ લેવું ન થાય કે રાજા અજમલ સાથે મારી 20 વર્ષના વેર હાલે 22 વર્ષના બોલા ચાલે છે। માટે હે બુદેવ જાણતો થા। અરે પ્રધાનજી આ બાપુ અરે તક્કો બચાવી લ્યો પ્રધાનજી, બચાવી લ્યો, બચાવી લ્યો, છોડી દેશે। બચાવી લ્યો, બચાવી લ્યો પ્રધાનજી, બચાવી લ્યો। દાદા મેં તમને કહ્યું કે શાંતિથી વાત કરજો, આટલી બધી ઉતાવળી વાત અમારા બાપુને શું